हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में अपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशुं। तो जो मित्रों मैथ्सनी अंदर आज आपने जोवाना छे जे 2025 ની અંદર નવા અભ્યાસક્રમ પ્રમાણે જે પીએસઆઈ ની એક્ઝામ લેવાય છે એનું આપણે સોલ્યુશન રનિંગ છે, બરોબર। તો એ અગાઉ પણ આપણે બે પાર્ટ જોઈ ગયા છે। આજે પાર્ટ નંબર 3 જોઈશું। તો જો મિત્રો આ પેપર સોલ્યુશન છે, આ નવા અભ્યાસક્રમ મુજબ છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોલેજની અંદર રનિંગ અભ્યાસ છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કેમ કે જો તમે ગ્રેજ્યુએટ થાવ એ પહેલાં જો તમે પીએસઆઈની તૈયારી થશે તો તમને ખ્યાલ આવશે કે પીએસઆઈની એક્ઝામની અંદર કયા કયા ચેપ્ટરો પૂછાય છે। તો જ્યારે તમે ગ્રેજ્યુએટ થયા પછી જો પીએસઆઈની એક્ઝામ આવે તો 100% તમે પીએસઆઈની એક્ઝામ ક્રેક કરી શકો છો। એટલા માટે આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થશે, બરાબર। અને બધા જ માટે, જનરલ બધા માટે ઉપયોગી થશે। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 15 જોઈશું। એ અગાઉ આપણે 1 થી 14 ક્વેશ્ચન જોઈ ગયા, બરાબર, પહેલો ભાગ અને બીજા ભાગની અંદર। ચાલો આજે ત્રીજા ભાગની અંદર ક્વેશ્ચન 15 જોઈએ। સૌપ્રથમ રકમ આ છે, કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે, તો એમનો સરવાળો કેટલો થશે? તો જો મિત્રો આ સરેરાશ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન છે। શું કહે છે? કુલ 7 સંખ્યાઓની સરેરાશ આપી છે 42, તો એમનો સરવાળો કેટલો થશે? તો જો મિત્રો અહીંયા આપણે સરવાળો શોધવા કીધું છે, તો આપણે શું કરીશું? સરવાળા માટેનું એક સૂત્ર છે, સરવાળો બરાબર શું કરીશું? આ કુલ સંખ્યા છે, બરાબર, કુલ સંખ્યા અને સરેરાશનો આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર। કુલ સંખ્યા ગુણ્યા સરેરાશ, સરેરાશ, બરાબર। ચાલો હવે કુલ સંખ્યા કેટલી છે? 7 અને સરેરાશ કેટલી છે? 42, બરાબર। ચાલો આનો ગુણાકાર કરીશું, 42 ગુણ્યા 7 કરીશું। ચાલો અહીંયા 42 ગુણ્યા 7, 7 દુ 14 નો 4 વધી 1, બરાબર, 7 ચોક 28 ને 1 29, તો અહીંયા કેટલા આવશે? 294 જવાબ આવશે। આ આપનો ફાઇનલ જવાબ, ઓપ્શન નંબર ડી, બરાબર। જો તમે પ્રેક્ટિસ કરી હશે તો 100% તમને એકદમ ઇઝી પેપર લાગશે, બરાબર। તો ચાલો મિત્રો આગળ ચાલીએ। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 16 જોઈએ। તો જો મિત્રો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ। જો 343 બરાબર 7, અહીંયા 512 બરાબર 8 આવે છે, બરાબર, અને અહીંયા 1331 બરાબર કેટલા આવશે એ આપણે શોધવાનું છે। તો જો મિત્રો આ ક્વેશ્ચન છે એ ઘન અને ઘનમૂળ ચેપ્ટરમાંથી છે, બરાબર। તો આપણે ખ્યાલ આવી જશે। જો મિત્રો અહીંયા 7નો ઘન બરાબર કેટલા થશે? તો 343 થાય છે, બરાબર। ચાલો એ જ રીતના આ એ પણ 512 એ 8નો ઘન છે, બરાબર। 8નો ઘન બરાબર કેટલા થાય છે? 512। તો જો મિત્રો અહીંયા બધી જ રકમ આ સિરીઝ ચાલે છે, આ બધા જ ઘન અને ઘનમૂળનું જ હશે, બરાબર। તો જો મિત્રો આ પણ કોઈ ઘન જ હશે, બરાબર। તો જો મિત્રો 9નો ઘન કેટલો થાય? તો 729 થાય, તો એ 9 ના આવે, બરાબર। 10નો ઘન કેટલો થશે? તો 10નો ઘન તો 1000 થશે, તો આ પણ ના આવે। તો 11નો ઘન કેટલો થશે? તો 11નો ઘન આવશે મિત્રો, બરાબર। તો અહીંયા જો 11નો ઘન બરાબર કેટલા થશે? તો 1331 થશે, બરાબર। આ આપનો સાચો આન્સર। તો અહીંયા જવાબ કેટલો આવશે? 11, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ, એટલે કે ઓપ્શન નંબર સી, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 17 જોઈએ। તો જો મિત્રો આ સિમ્પ્લિફિકેશન ચેપ્ટરમાંથી એટલે કે સાદુરૂપ ચેપ્ટરમાંથી છે, બરાબર। જો મિત્રો આ ચેપ્ટર દરેક ગુજરાતની કોઈ પણ ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ એક્ઝામની અંદર 100% આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવે ને આવે જ, બરાબર। તો ખાસ મિત્રો જોઈ લેજો, અને આપણે આપણી ચેનલમાં પણ ઉપલબ્ધ છે આનું ચેપ્ટર, બરાબર। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। જો અહીંયા સૌપ્રથમ શું છે? ભાગુ સભાનો નિયમ લાગુ પડશે, એટલે કે સૌપ્રથમ આપણે ભાગાકાર કરીશું, પછી ગુણાકાર, પછી સરવાળો ને બાદબાકી, બરાબર। એ નિયમ મુજબ આપણે દાખલાનું સોલ્યુશન કરવાનું છે। સૌપ્રથમ આપણે ભાગાકાર એટલે આ 72 ભાગ્યા 8 થશે, બરાબર। આ રીતના લખેલી હશે સંખ્યા, પરંતુ આપણે આ રીતના કરી દેવાની છે, બરાબર। પછી 6 ગુણ્યા 3, બરાબર, -5। તો સૌપ્રથમ આપણે ભાગાકાર સોલ્વ કરીશું। 8 9 72, તો અહીંયા વધશે 9, બરાબર। 6 તરી 18 થશે, -5, બરાબર। ચાલો હવે સરવાળો, તો 18 પ્લસ 9 કેટલા થશે? 27, -5। ચાલો 27માંથી 5 બાદ કરીએ તો કેટલા રહેશે? 22। આ આપનો ફાઇનલ જવાબ। જો મિત્રો શું વાર લાગે? 15-20 સેકન્ડની અંદર જવાબ આવી જાય છે, જો તમારી પ્રેક્ટિસ હોય તો, બરાબર। તો ઓપ્શન નંબર ડી આપનો સાચો આન્સર।
તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 18 જોઈએ. તો જો મિત્રો ક્વેશ્ચન નંબર 17 અને 18 બે ક્વેશ્ચન પૂછાય છે સિમ્પ્લિફિકેશન ચેપ્ટરમાંથી, એટલે કે સાદુરૂપ ચેપ્ટરમાંથી. જો આ બીજો ક્વેશ્ચન છે તો અહીંયા આપણે રકમ વાંચે 15 પ્લસ છગડિયા કૌંસની અંદર નાનો કૌંસ 24/8 નાનો કૌંસ પૂરો ગુણ્યા 6 છગડીયો કૌંસ પૂરો બરાબર કેટલા. બરોબર. તો આપણે ખ્યાલ છે સાદુરૂપના દાખલા કઈ રીતના ગણવા. સૌપ્રથમ ભાગાકાર સોલ્વ કરો, ત્યારબાદ ગુણાકાર, ત્યારબાદ પ્લસ એટલે કે સરવાળો, પછી બાદબાકી. બરોબર. તો ચાલો મિત્રો એ જ રૂલ પ્રમાણે આપણે દાખલો ગણીશું. ચાલો સૌપ્રથમ આપણે 15 પ્લસ આપણે જે સૌથી નાનો કૌંસ હોય એ પહેલો સોલ્વ કરવાનો છે. બરાબર. આ જે સૌથી નાનો કૌંસ હોય એને પહેલાં સોલ્વ કરવાનો છે, પછી એનાથી મોટો હોય એને સોલ્વ કરીશું. બરાબર. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. આનો અલગ આપણે ચેપ્ટર બનાવેલું છે. બરાબર. એ પણ તમારે ખાસ જોઈ લેવું. ચાલો અહીંયા નાનો કૌંસ હવે નીકળી જશે. તો જો મિત્રો 24/8 કરીશું. બરાબર. ગુણ્યા 6. જો અહીંયા 8 તરી 24 થશે. બરાબર. ચાલો 15 ગુણ્યા 3 ગુણ્યા 6. બરાબર. ચાલો અહીંયા પ્લસ છે. ચાલો અહીંયા ગુણાકાર છે એ પહેલાં કરીશું. 6 તરી 18. બરાબર. ચાલો હવે 18 પ્લસ 15 કરીશું તો કેટલા થશે? 33. બરાબર. આ આપણો ફાઇનલ જવાબ. તો જો મિત્રો પ્રેક્ટિસ હોય તો ફક્ત 10 સેકન્ડની અંદર જવાબ આવી જાય. બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 19 જોઈશું. તો જો મિત્રો આ ભૂમિતિના ક્વેશ્ચન પૂછાયેલા છે. તો જો એકદમ સિમ્પલ છે. આપને ખ્યાલ જ છે વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર કયું છે? તો આપને ખ્યાલ છે વર્તુળનું ક્ષેત્રફળ માપવા માટેનું સૂત્ર કયું છે? તો ઓપ્શન નંબર બી πr². બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. આવા જ ભૂમિતિના ઘણા બધા ચેપ્ટરોમાંથી પૂછાતા હોય છે, પરંતુ આવા ક્વેશ્ચન વારંવાર રિપીટ થતા હોય છે. બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 20 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. તો જો મિત્રો અહીંયા મૂળાક્ષરો આપેલા છે ACFJO. બરાબર. તો જો મિત્રો આની અંદર આપણે શું સમજવાનું છે? તો આની અંદર કોઈ અક્ષરોની ગેપ સમાયેલી છે. બરાબર. કેટલું અંતર છે એ આપણે જોઈશું. તો અહીંયા આપણે જોઈએ તો A થી C, તો અહીંયા વચ્ચે B આવે એટલે 1નું અંતર જોવા મળે. બરાબર. ચાલો C પછી F, તો અહીંયા C છે. બરાબર. C થી F કેટલા અંતર છે? તો આ 2, તો અહીંયા 2 અંકનું અંતર છે. ચાલો એ જ રીતના F થી J, જો આ F છે, F થી J સુધીનું કેટલું અંતર છે? તો આ 3 સુધીનું. બરાબર. આ 3, તો અહીંયા લખીશું 3. ચાલો એ જ રીતના અહીંયા J થી O, આ જે છે ત્યાંથી O સુધી કેટલું અંતર છે? તો 1 2 3 4 અક્ષર, એટલે અહીંયા લખીશું 4 અક્ષર સુધીનું અંતર. તો જો મિત્રો અહીંયા સિરીઝ ચાલે છે 1 2 3 4, તો અહીંયા હંમેશા માટે 5મો અક્ષર હશે. બરાબર. 5મો એટલે O પછી આપણે જોઈએ 1 2 3 4 5, તો છઠ્ઠો કયો આવશે? U. તો આ આપણો ફાઇનલ જવાબ. બરાબર. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર. તો જો મિત્રો આ પણ આપણે બધું જ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, કોડિંગ ડીકોડિંગ. બરાબર. તો આ બધું જ તમને ખાસ ઉપયોગી થશે. બરાબર. ચાલો આગળ જોઈએ. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 21 જોઈએ. તો જો મિત્રો આ ક્વેશ્ચન 2025ની અંદર આ બધા પૂછાયેલા જ છે. બરાબર. જેટલા આપણે દાખલા ગણીએ છીએ આ બધા જ PSIની અંદર આ વર્ષના એટલે કે 2025ની અંદર પૂછાયેલા જ છે. બરાબર. તો જો મિત્રો આ દાખલો આપણે જોઈએ તો આ ચિહ્નોને આપણે ઓળખવાના છે. બરાબર. તો જો અહીંયા સૌપ્રથમ આ જે પ્રથમ ચિહ્ન છે એ અહીંયા ડબલ થાય છે. જો આના અહીંયા ડબલ થાય છે, અહીંયા 1 છે તો ડબલ થાય છે, તો અહીંયા 2 છે તો આના પણ ડબલ થશે. કેટલા? 4 થાય છે. બરાબર. ચાલો એ જ રીતના આ ચોકડી છે, તો આ ચોકડીના અહીંયા 1 છે તો અહીંયા ડબલ થવા જોઈએ, એટલે અહીંયા જવાબ કયો આવશે? ચોકડી. તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર. બરાબર. તો જો મિત્રો તમે ડાયરેક્ટ એક્ઝામ આપવા જો ત્યારે આવા જે ક્વેશ્ચન પૂછાય એ તમને ખ્યાલ હોતા નહીં. બરાબર. તો આ રીતના તમે જો પેપર સોલ્યુશન કરેલું હોય તો કઈ રીતના પૂછાય એ તમને આઈડિયા હોય. બરાબર. તો તમે આવા સોલ્વ કરી શકો, એટલા માટે તમારે ખાસ આ જોવા જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે આ ટોપિક અહીંયા પેટર્ન નંબર 3 અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું મિત્રો પાર્ટ નંબર 4ની અંદર. તો જો મિત્રો અમારી સાથે તમે સતત જોડાયેલા રહેજો, જેથી કરીને આવનાર કોઈપણ એક્ઝામની અંદર તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. આ જે આપણા વિડીયો છે, આ પેપર સોલ્યુશન એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બરાબર. કઈ રીતના?
તો જો મિત્રો આ રીતના ક્વેશ્ચન પૂછાય તે તમને આઈડિયા આવશે કે પરીક્ષાની અંદર કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તેનો તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જશે. જો મિત્રો તમે ડાયરેક્ટ એક્ઝામ આપવા જો ત્યારે આવા ઘણા બધા સહેલી પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હોય છતાં પણ તમે છોડી ના આવો, એનું કારણ જ એ છે, બરાબર. એટલા માટે ખાસ, અને જો મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો 100% સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અહીંયા જે વિડીયો અપલોડ થાય એ તમારા મોબાઈલ સુધી નોટિફિકેશન આવી જાય, બરાબર. જેથી કરીને તમને ફાયદો એ થશે કે તમે સંપૂર્ણપણે તૈયારી કરી શકશો અને સંપૂર્ણ માહિતી પણ મળતી રહેશે, બરાબર. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર.